મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં મોજો. કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં મોજો. ફરી સ્વાગત છે મારા ટાઢોડા વ્લોગમાં. અને આજે છે ને કાયમ કરવાનું છે, આપણે જીરામ નીંદણ કાઢવા જવાનું છે. અને જો હજી છે ને આપણે હજી લાંબી ટેકરી મેંડા વીણવાના થયા નથી, કેમ કે ટ્રેક્ટર અહીંયા પડ્યો છે. અને આજે છે ને આપણે જવાનું છે જીરામ નીંદણ કાઢવા. રોટલા ખાઈ લઈને પછી જઈએ આપણે નીંદણ કાઢવા. મિત્રો આપણે આવી ગયા રોટલા ખાવાના. શાકમાં હું તમને કહું, જો આમાં ટમેટા છે, ચણા છે ને મગ છે ને ડારે છે. તો આજે છે ને 4 ભાતો શાક છે ને બાજરાનો રોટલો છે ને પછી આપણે દૂધનું ગ્લાસ ભરી લીધો છે. એટલે આવડો બધું નહીં ખવાય, તો મીડિયમ દેખાડે સારું ખરી ભર્યું છે. તો હાલ ફટાફટ રોટલા ખાઈ લઈને પછી જઈએ આપણે જીરામ નીંદણ કાઢવા. મિત્રો અત્યારે હું એકલો રવાનો થઈ ગયો. અહીંયામાં ભરીએ જઈ માટો મારતો એના મારતો આવે છે ને. હું હવે જાવ તો એ માધી ઘરે બે હાલે આવશે. સુરેશને રહેવાનો ઘરે, કેમ કે આજે મા બાપ ભૂજ ગયા છે કંઈ કામથી. તો અત્યારે છે ને હું દાંતડી લઈને જાઉં છું, જેટલો માંથી નીંદણ ખોજાય એટલો. તો હાલો સીધા વાડી જાય. તો મિત્રો ફાઇનલી આપણે જીરામાં પોગી ગયા છીએ અને થોડીક ગરમી થઈ ગઈ અને વાગી ગયા 11:30. અને જો આવું કંઈક આપણું જીરો છે. મોબાઈલની કેમેરા ક્વોલિટી સારી નથી, તો તમને છે નીલો નહીં દેખાય, બધો થોડોક ભૂરો દેખાય. આવો હજો આપણે જીરો ને મને દાણા પર લાગવા મળી ગયા. આમ જો કેવા મસ્ત મજાના દાણા છે ને. તો હાલો છે ને આપણે ફટાફટ જે આપણે નીંદણ કાઢવાનું હોય. નીંદણ બહુ જાજો હોય, તમે જુઓ આમાં દેખાતો નહીં હોય ને. કાર્ય જુઓ અહીંયા છે. હા અત્યારે થોડોક અમે એવું ખેડ્યો. અત્યારે દિનેશભાઈ પણ પગ્યા છે ને મારી માએ પણ આવ્યા છે. તો હાલો ફટાફટ છે ને આપણે દાંતડી તૈયાર જ છે. તો મિત્રો અત્યારે આપણે બેઠા લીમડાના સાઈ કાંક છે ને જીરામ નીંદણ કાઢવાની મજા નહીં આવતી. એટલે જો આપણે લીમડાના સાઈ બેઠા અહીંયા વરિયારી નાર્યો આપણે જો લીમડો અહીંયા મસ્ત મજાનું. હવે આજે છે ને કંઈક ગરમી થાય ને એક દવા સાટે લે ને તો મોઢો ભરે છે. તો આજે છે ને મજા નથી આવતી. તો હાલો જઈએ ઘર ભેગીને થઈ જાય અને ઘરે જઈને કંઈક કામ કરી. ઘરે કાંઈ કામ નથી, હેટીમાં હોવાનું જ છે. તો હાલો જાય ઘરે. મિત્રો આવો કંઈક આપણો જીરો છે મસ્ત મજાનો. જો વાય પણ આજે બહુ જાજીનું છે, પણ છે ને નીંદણ કાઢવા મજા નથી આવતી. હવે શું કારણ છે કાંઈ ખબર નથી. આપણે છે ને અહીંયા સુધી ઉખેડ્યો છે, મારી આંગળી દેખાય અહીંયા કરીને આટલા સુધી બધા મુખેડ્યો હોય. અને દિનેશ એનાલિસિસ કરે છે કે મજા નથી આવતી. તો હાલો જઈ ઘરે અને ઘરે જઈને કાંઈક કામ કરીએ. અને મારી મને દિનેશ જાવો રામવો કંઈક એનું કામ છે. તો હાલો છે ને હવે જઈ સીધા ઘરે. તો મિત્રો વાગી ગયા 4:30 ને જો પાછા રોડે ભેહું પણ જાય છે. આપણા ભેહાને પણ પાણી પાવાનું છે. બધી ઈંચો થાય રહી, રૂગો ગોકલીનો કરે. તો હાલો ફટાફટ ને આપણે પાઈને ચોરો નહીં રહીને પછી થોડીક વાર રમીએ ક્રિકેટ. અને હવે 4:30 થઈ ગયા ને 5:15 થાય એટલે મેહુલભાઈ પણ આવશે. અને પછી આપણે રમીએ ક્રિકેટ. કાં તો જો હું પાઉડર સેવા કરવા જઈએ તો મસ્ત મજાની મોજ પડી જાય. અને કાલે જવાનું આપણે વરી નીંદણ કાઢવા. મિત્રો સુરેશભાઈ બોરડીનું એનાલિસિસ કરતા આવું કંઈક મસ્ત મજાનું બોર મળી ગયું છે. તો હાલો છે ને મારી માની પણ આવી ગયા છે. ઓઈ હુઈ મારી માની આવી ગયા છે. આપણે હે ભેહું પણ જ્યાં મસ્ત મજાનું આપણે બોર કાઢું મસ્ત મજાનું છે. હાકાથી પણ મીઠું છે, હાકાથી પણ ઘણું મીઠું છે. અને અમારી ગાય છે ને બોર ખાય છે. કાં તો મારે ખાવાનું છે અને બીજું આપી. જો મિત્રો અહીંયા આપણે ગોપો પુષ્પ આપણા હારું લઈ આવ્યા છે. મસ્ત મજાની ચોકડી ઉપડી આવ્યા છે. અને જો કેવડી બધી થયેલી છે. અને અત્યારે ફૂલડો રાખવા ગયો આપણું પપની દવા છાંટવાનું નામે નોઝલ નાખવા ગયું હોય, કેમ કે હદલી બદલી થઈ ગઈ હતી. જો ચડાવે છે દિનેશભાઈ નોઝલ. જો દિનેશભાઈ આવે ચોકડી સાથે એન્ટ્રી કરતે હુએ. હવે ખહોરિયા ભેહું પાવા રવાની નો થાને ભાઈ. હવે તો મિત્રો અત્યારના વાગેરા 5:51 અને આપણે છે ને મસ્ત મજાનું છે ચરો લઈ લીધો. ચરામાં હાજી છે દાંડર ને દિનેશભાઈ સુરેશભાઈ ગયા છે ઘાસ વાઢવા. મસ્ત મજાની ભેહું પાઈ નાખી હોય. થોડોક મોડો એટલે થઈ ગયો કે છે ને એક મહેમાન આવ્યો હતો અને એક ભાઈબંધનો ફોન આવી ગયો જે યુટ્યુબની વાતો કરતા હતા, એટલે થોડોક મોડો થઈ ગયો. દિનેશભાઈની સુરેશભાઈ ચરો વાઢી આવે એટલે આપણે બોલિંગ પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આવતી નાઇટ મેચમાં આપણે નામ લખાવવાનું હોય યાર. ઓર ભેગું આને ભાઈ. તો મિત્રો મેં જેમ આગળ કીધું કે આપણે બોલિંગ પ્રેક્ટિસ કરવાની છે, ટ્રેક્ટરને હેટાડવો પડશે. કારણ કે હે ને એ જગ્યા ઓછી થાય. અને આપણે કાર્પેટ બાંધ નાખી તો જીપમાં કાચક ના તૂટે. ને મારા બાપાની ગારું હા ભર્યું છે. ફટાફટ આપણે ટ્રેક્ટર રિવર્સમાં ચડાવી દિનેશભાઈની. હાલો દિનેશભાઈ ચાલુ કરો. મસ્ત મજા ટ્રેક્ટર ચાલુ ગયો. રિવર્સ જવા દો. જાણ દે. અને એ સુરેશભાઈ કાર્પેટ બાંધે સારું કરે હે રહ્યા પ્રેક્ટિસ. જો દિનેશભાઈ 1 મિનિટ મિત્રો અમે હે ને કાર્પેટ બાંધી પછી તમને મળીએ. મિત્રો મસ્ત મજા ટ્રેક્ટર ગયો છે. આમ જો કેવી રીતે આમથી આમ ગયો છે. બસ એટલે જ રાખવાનું છે. તો મિત્રો એટલે જ રાખવાનું છે. હવે જીપ ને થોડીક આગળ કાઢીને પછી અહીંયા કાર્પેટ બાંધી નાખી. જો અહીંયા કાર્પેટ બાંધી નાખીને અહીંયા 3 વિકેટો હોળી અને 3-4 કેમેરા કરીને મજા આવે તમને જોવાય. અહીંયા બાંધવાનું હોય, એક શેડ ઉખુણે બાંધવાનું હોય અને નીચે તો બાંધવાની જરૂર છે નહીં. અને જો મસ્ત મજાનું હોય ને ભાંકા પડે આમાં. કારણ કે હે ને 3-4 વર્ષથી હે ને
આ પડ્યો આપણે આમ જુઓ ઉંદેડા ખાઈ ખાઈને અને અહીંયા જો આપણે હે ને પીચ ખોદેલ જ પડી છે પીચ શું આપણે વિકેટનો ખાડો ખોદેલ પડ્યો છે અને હે ને આમ જો આવી રીતે બાંધવાનું આપણે જો મિત્રો મસ્ત મજાનું આપણે ભાકા વાળો કાર્પેટ બાંધી દીધો છે પછી અહીંયા વિકેટ ખોડે ને પાછળ પાણા મૂકી દીધા કારણ કે આમ પડે નહીં અને સુરેશજી બાંધે છે અને હવે છે ને આપણે બોલનો ગોતવા જવું જોઈએ કેમેરા સેટ કરી હાલો તો મિત્રો બે કેમેરા સેટ કરી નાખ્યા તમને બતાવી દઉં એક કેમેરો અહીંયા રાખ્યો આપણે એક કેમેરો આ પડ્યો જો એવડી બધી મહેનત થાય ખાલી એટલે વિડીયો શૂટ કરવામાં પાછળ એની મેહુલભાઈ આવી ગયા બેટિંગ કરવા પર બેટિંગ કરવાની હતી ખાલી બોલિંગ જ કરવાની પણ આ બે દડા રમે હેર્યો તો મિત્રો આપણે કેમેરા ફિટ કર્યાથી મેળ નથી આવતો કારણ કે ને બોલ જ નથી લાગતા વિકેટમાં તો સવારે મોટી એમીના વિડીયો બનાવવાના કરતા હે હું અહીંયા ઊભા રહી જાઉં હાલો ભાઈ દિનેશભાઈનો પહેલો દડો ન લાગ્યો બીજો દડો ન લાગ્યો ત્રીજો દડો क्या हुई મિત્રો ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો હે ને પાડાને છોડી નાખ્યો ને મારી માં ભેંસ દો હે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યું એક નવા મજેદાર વ્લોગ સાથે બધાને જય શ્રી રામ જય હિન્દ જય ભારત